આ છે અમારે રહેવા માટેનું ઘર, આ છે અમારા ઘઉં, આ છે ધીમાહીના મમ્મી એટલે કે મારા ધર્મપત્ની, આ છે બકરા મોટી રહીને દૂધ આપે છે અને એક બીજી નાની બકરી છે. આ છે બકરાને ખવડાવવા માટે લીલો રચકો. આ ચાલી રહ્યું છે તલમાં પાણી કોરવણ. આ છે ખેતરના પાણીનો બંબો. દોસ્તો સવારના ગુડ મોર્નિંગ ને જય માતાજી ને પરિવાર તરફથી પણ જય માતાજી. તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો ને અમારો વિડીયો કેવો ગમે ને પૂરો વિડીયો પણ જોજો. અત્યારે હું દૂધ કાઢવાનું ને સવારનું આવું છે, જોઈ શકો છો. તીલી પણ વાઈ દીધી છે દોસ્તો, પાણી વાલી રહ્યા છે ધીમાઈન પપ્પા. તો હું દીવાબત્તી પણ કરી નાખી છે દોસ્તો સવારના. અત્યારે હું હજુ દૂધ પણ નથી કાઢ્યું, એટલા માટે હું દૂધ પણ કાઢી લઈશ જલ્દી, એ પણ તમને બતાવી. તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. લાઇક નહીં કરી તો લાઇક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને વધુને વધુ શેર કરજો દોસ્તો. તો અત્યારે હું દૂધ કાઢવા જઈ રહી છું. હજુ ધીમાઈ પણ હોવે છે, તો સેવા પૂજા પણ થઈ ગઈ છે. અંધારું દેખાય છે દોસ્તો, જોઈ શકો છો. તો સેવા પૂજા પણ થઈ ગઈ છે. તો હું હાઈ જઈ રહી છું. ધીમાઈ ઉઠી કે નહીં? તો ધીમાઈ ઉઠી જશે તો હું જલ્દી દૂધ કાઢી લઈશ. તો ચાલો આપણે જલ્દી દૂધ કાઢવા જઈએ. તો બકરી ઘણી આયડે છે, સાર પણ આપી દેશે આપણે જલ્દી. હજુ વારવાનું પણ બાકી છે, તો આપણે સાર આપી દઈશું જલ્દી. સવારમાં ઘણી આયડે છે બકરી. લે ને આ મોટી છે બકરી, આ નાની છે, જોઈ શકો છો. આવું છે, હજુ વારવાનું બાકી છે દોસ્તો. હું જલ્દી વારી લઉં. તો જોઈ શકો છો, વારવા માંડું જલ્દી. હજુ દૂધ પણ નથી કાઢ્યું દોસ્તો, જોઈ શકો છો. તો હું જલ્દી વારી લઈશ. તો જલ્દી વારીને સા મૂકી દો. તો ધીમાઈન પપ્પા પાણી વાળવા ગયા છે, એટલા માટે હું સા મૂકીને લઈને જઈશ. તો ધીમાઈ પણ ઉઠી જશે, હમણે રડશે પણ. જોઈ શકો છો ને અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો દોસ્તો. જય માતાજી દોસ્તો, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. દોસ્તો આજે હું વહેલા પાણી વાળવા આવતો રહ્યો હતો, એટલે હું તમને ગુડ મોર્નિંગ ના કરાવી શક્યો. જોઈ શકો છો પાણીનો બંબો ચાલુ છે. આ છે પાણીનું પ્રેશર અને આવી રીતના પાણી બખનારાનું આવે છે. આ બખનારાનું પાણી આવે છે કેનાલમાંથી. અને દોસ્તો હું અત્યારે પાણી વાળી રહ્યો છું, અને પાણી વાળી રહ્યો છું એ બધું હું તમને બતાવીશ. અને અહીંથી જેટલા પણ સીન આવે સરસ મજાના એ હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ. તો અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બને જો વિડીયો સારી લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, અને વિડીયો પૂરો વોચ કરજો. દોસ્તો તમે જોઈ શકો છો, આ છે પંપ. અને આ પંપ મેં અત્યારે શું લેવા લાવ્યો છું તો એ પણ તમને કહી દઉં. આ છે બસાલીનું ડબ્બું, અને જોઈ શકો છો આ બસાલીનું ડબ્બું છાંટવાનું છે. તો આપણે કોરવણ પાઈએ એટલે કે પિત્ત બાંધી અને વાવતર કરી અને પહેલું પાણી આપણે જ્યારે વારીએ ત્યારે પહેલી દવા
આ છાંટવાની આવે છે તાકી ખડ વધારે ના ઉગે, અને વધારે ખડ ઉગે તો મોલ આપણો ફેલાઈ જાય, એના હિસાબે આ દવા આપણે છાંટવાની રહે છે. તો દોસ્તો હું એ દવા પણ સાથે સાથે છાંટતો જઉં છું, અને જોઈ શકો છો પાણી આપણે અડધા પડા સુધી પી દીધું છે, અને અહીંયાથી આપણી વાડીનું વ્યૂ આવી રીતના જોવા મળે છે. તમે જોઈ શકો છો. આ હા હા શું નજારો છે. તો તલ વાવી દીધા છે ઓલરેડી, અને થોડાક સમયમાં આખું આ વડું લીલકાવા મળશે. અને બાજુમાં છે આપણા પાડોશીના ધાણા, અને આવી રીતના આપણને આ જગ્યાએથી વ્યૂ જોવા મળે છે. તો દોસ્તો અમારી ચેનલમાં આવા નવા વિડીયો આવતા રહેશે, તો તમે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ચેનલમાં જોડાયેલા રહેજો, તાકી અમારી લાઈફ ટાઈમનો કંઈ બી વિડીયો હોય એ તમારાથી છૂટી ના જાય. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ છે ખૂણામાં અમારે બકરા માટેનો રચકો, જોઈ શકો છો. આવી રીતના રચકો છે બકરા માટે, લીલો લીલો કેરી જેવો. આ છે દીકરી મારી લાડકી ધીમાહી, અને જોઈ શકો છો હજુ ચાલતી નથી, બેહી રહે છે અને ઊભી થઈ જાય છે એની જાતે. તો ચાલવાનું અત્યારે નથી એને ફાવતું. હેલો એવરીવન, આઈ હો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. તો આ બ્લોગ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને સાથે ઘંટડીને ઓન કરવાનું ભૂલતા નહીં. અને હવે મળીશું નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી, મારા પરિવાર તરફથી જય માતાજી.